યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત પ્રારંભ કરાયો, જેને લઈને માતાજીના મંદિરમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। ચૈત્રી નવરાત્રિના પગલે મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવ્યું હતું। હેતુનો જેમાં મુખ્યમંત્રીના ધર્મપત્ની અને હેતલબેન તેમના બહેન તેમજ પરિવારના જેનો ઘટ સ્થાપના વિધિમાં જોડાયા હતા અને ઘટ સ્થાપના વિધિ કરી હતી અને આ ઘટ સ્થાપનામાં 7 પ્રકારના અનાજ મિશ્રિત અનાજના જવેરા વાવવામાં આવ્યા હતા। આમ તો આસો અને ચૈત્ર માસમાં બંને નવરાત્રિમાં વિશેષ મહત્વ સમાયેલું છે। ચૈત્રી નવરાત્રિ દરમિયાન શુભ મુહૂર્તમાં મંદિરના મુખ્ય પૂજારી ભટજી મહારાજ અને અધિક કલેક્ટર કૌશિક મોદીની ઉપસ્થિતિમાં આ ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી। આજે ચૈત્ર સુદ એકમ એટલે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી બંને અંબાજી મંદિરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। ચૈત્રી નવરાત્રિના પ્રારંભે આજે મંગલા આરતીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહ્યા હતા। ઘટ સ્થાપન વિધિ પણ પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત પદ્ધતિથી ભટજી મહારાજ અને વિદ્વાન પંડિતોની હાજરીમાં ઘટ સ્થાપન વિધિ પરિપૂર્ણ કરવામાં આવી। ઘટ સ્થાપન પૂજામાં પણ માઈ ભક્તોએ ભાગ લીધો અને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના પરિવારજનો, એમના ધર્મપત્ની વગેરે અહીંયા યોગાનુયોગ આજે હાજર હતા, તો એમને પણ આ પૂજામાં ભાગ લીધો। એ અમારા માટે ગૌરવની વાત છે। અને મંદિર દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન સુચારુ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈ પણ માય ભક્તને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે પ્રમાણે દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અને આપ સૌ ભક્તજનો માઈ આ નવરાત્રી દરમિયાન માના આશીર્વાદ પ્રાપ્ત કરે અને ઉદાત્ત જીવન બનાવે, ઉદાત્ત વિશ્વ કલ્યાણની ભાવના સાથે દર્શન કરે એવી સૌને શુભકામનાઓ। સર્વ દેવી મયન જગત, આખું જગત દેવીમય છે। આ વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રિ જે ચૈત્ર મહિનામાં આવે છે અને બીજી જે મોટી હોય છે એ આસો મહિનામાં આવે છે અને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે। અહીંયા દર 2 વર્ષની અંદર 2 વખતે ઘટ સ્થાપન કરવામાં આવે છે। આજે પણ અત્યારે માતાજીનું ત્યાં આગળ સન્મુખ ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને ઝવેરા વાવવામાં આવ્યા। એ અષ્ટમી સુધી રહેશે અને પછી જે ઝવેરા થશે એ ત્યાં માતાજીનું અહીંયા હવન થશે, એની અંદર ઊંઘવામાં આવે છે અને બીજા છે એ માતાજીને સન્મુખ ગોખની અંદર પધરાવવામાં આવે છે। એક અહીંયા જોરદાર પરંપરા છે, અષ્ટમી સુધી જ હોય છે, નૂમના દાડે પારણા હોય છે, એવી એક અહીંયા પરંપરા છે। એટલે માતાજીના આ જે ચૈત્રી નવરાત્રિ છે એની અંદર માતાજીના એમ કે ભાઈ વિશેષ પૂજા અર્ચના ચૈત્રમ અને આસોમાં વિશેષ પૂજા અર્ચના અંદર જે કરવામાં આવે છે। માતાજીની 7 દિવસ અલગ અલગ સવારી અને અલગ અલગ સ્વરૂપ હોય છે। આજે માતાજીના દર્શનનો સમયમાં ફેરફાર હતો, જે સવારે 7 થી તે 11:30 સુધી ખુલ્લું રહેશે, પછી સાંજે બપોરે 12:30 થી તે 4:30 સુધી ખુલ્લું રહેશે અને સાંજે 7 થી તે 9 સુધી માતાજી ખાસ કરીને આજે મુખ્યમંત્રી